તો દિલીપ સંઘાણીના પત્ર મુદ્દે હવે વિલજી ઠુમ્મરનું નિવેદન સામે આવ્યું છે। સત્ય સામે આવે તે માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે। એસઆઈટી કે પોલીસ પર પણ અમને ભરોસો નથી તેવું વિલજી ઠુમ્મરે કહ્યું। હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરી છે। કૌશિક વેકરિયાનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ તેવું વિલજી ઠુમ્મરે કહ્યું। ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માપમાં રહેવું જોઈએ તેવું પણ તેમણે કહ્યું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી રહ્યા છીએ। ફાઇલની ધરપકડ રાત્રે કરી, કોના કહેવાથી કરી, અને પછી જ્યારે એની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ। આ સીટ ઉપર ભરોસો નથી, પોલીસ ઉપર ભરોસો નથી। પોલીસ આજે કોઈકના પ્યાદા બની ગયા છે, એમનું સિવિલ કોડ ભૂલી ગયા છે। ત્યારે જજની અધ્યક્ષતામાં, હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે। મારે તો કહેવું છે સૌ પ્રથમ આપની ચેનલ મારફત કે સૌ પ્રથમ તો રાજ્યના હોમ મિનિસ્ટરની નાર્કો ટેસ્ટ કરવામાં આવે। મારતા પ્લેને આવ્યા, કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા, તેમને મળવાના નામે ડીએસપીને બોલાવ્યા અને ડીએસપીને શું સૂચના આપી, અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપી, એના ફોન રેકોર્ડ કરી તપાસ કરવામાં આવી। ફોન રેકોર્ડ કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી છે। ત્યારે સૌ પ્રથમ તો હોમ મિનિસ્ટરનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, એસપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, અને પીઆઈ પરમાર અને એમની સાથે જોડાયેલા જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી અને છતાં આ રીત બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે।